પડી, કારણ કે આ બધું ઇલેક્ટ્રોનિક છે. આપણે બધા પરાધીન છીએ ઇલેક્ટ્રોનિકથી, એટલે એને માન આપવું પડે. એટલે ગઈકાલે બંધ થયું, આજે પાછું બંધ થતું, હવે પાછું ચાલુ થયું. હવે આપણે ચાલુ કરીએ છીએ. હા, આવી ગયા. મન જ્યારે મરી જાય, આ 9મું. મન જ્યારે મરી જાય, મનને મારવાની વાત કરી ગંગા સતી. અહંકારને તો મારવાની વાત અગાઉ ઘણી કરી નાખી. હવે અહંકાર મર્યો એટલે મન તો નબળું પડે જ. હવે એને મારવાની એટલે અગાઉ તો આપણે વાતચીત થઈ ગઈ છે કે એક ઓફિસ છે, એમાં 4 જણા છે. એમાં મન, પહેલો અહંકાર, પછી મન, આ બાજુ ચિત્ત અને આ બાજુના ભાગમાં બુદ્ધિ. કૃષ્ણ ભગવાને પણ આનું વર્ણન બહુ સરસ કર્યું છે કે પહેલા અહંકાર સૂક્ષ્મ છે, અહંકારથી સૂક્ષ્મ મન છે, મનથી સૂક્ષ્મ ચિત્ત છે, ચિત્તથી સૂક્ષ્મ બુદ્ધિ છે, અને બુદ્ધિથી સૂક્ષ્મ મારું સ્વરૂપ છે. આ બધું સૂક્ષ્મને શા માટે કીધું છે એ આપણે કઈ વખત થોડુંક સમજાવ્યું કે સૂક્ષ્મ શા માટે છે. કારણ કે સૂક્ષ્મ પેલા દોરડાની વાત મેં કાલે કરી હતી કે ચેતન છે, દોરડું 1 ઇંચનું જાડું છે અને પાતળું થતા 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 છેડે જતા એક દોરા જેવું થઈ જાય. 1 ઇંચનું જાડું છે, પાતળું થતા 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 છેડે એક દોરા જેવું થઈ જાય. હવે ચેતન રૂપી પાણી એમાં રેડે તો 1 ઇંચનું છે, ત્યાં તો પાણી દેખાશે જ નહીં, ભીનું થાય છે, પાણી નહીં દેખાય. 1 ઇંચનું દોરડું. પાણી છે એ ચેતન છે, એમ સમજો. પાણી છે એ ચેતન છે, તો ધીમે 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 આગળ જાય, જેમ જેમ પાતળું થતું જાય એમ પાણી દેખાતું જાય. એટલે અહંકાર અને મન છે ત્યાં જાડું વધારે છે, અને પછી પાતળું થાય છે, પછી હાવ પાતળું થાય છે, દોરો થઈ જાય. દોરામાં છેડે જતા દોરો દેખાતો જ નથી, પાણી દેખાય. એટલે ચેતન છે. પૃથ્વી ઉપર કે બ્રહ્માંડમાં ચેતન ક્યાંય જાજુ, ક્યાંય ઓછું, ક્યાંય પાતળું, ક્યાંય ઘાટું, એવું ક્યાંય છે જ નહીં. આખા બ્રહ્માંડમાં ચેતન તત્વ જે છે એ આખા બ્રહ્માંડમાં એક સરખું જ છે. અહીં દોરડામાં પણ એક સરખું જ છે, પણ દોરડું જાડું પાતળું હોવાને કારણે તમને દોરામાં વધારે દેખાય. એટલે સૂક્ષ્મ તત્વ જે વાત કરીએ આપણે, બીજી એક વીજળીની વાત કરું એટલે હરવાર સમજાય છે. વીજળીનો મોટો વાયર હોય, એમાં થઈને વીજળી જાય છે. વીજળી છે એ ચેતન છે, એમ સમજો. એમાં થઈને પ્રકાશ જાય છે. હવે એમાં નથી દેખાતી વીજળી,
હાજરીની ખબર પડે પણ વીજળી દેખાતી નથી. પરંતુ જ્યારે બલ્બમાં જાય અને બલ્બમાંથી પાતળા વાયરમાં જાય ત્યારે વીજળી દેખાય. વીજળી તો હાલી જ જાય છે. વીજળીને ખબર નથી મારે પ્રકાશ આપવાનો, પણ વીજળી પાતળા વાયરમાં થઈને પસાર થાય છે એટલે પ્રકાશ થાય. એટલે વાયર નથી દેખાતો, વીજળી દેખાય છે. અને એના પ્રકાશથી આપણે કામ કરીએ છીએ. એટલે આખા બ્રહ્માંડમાં ચેતન તત્વ છે એ એક સરખું છે, પરંતુ પદાર્થ સૂક્ષ્મ સ્થૂળ સૂક્ષ્મ સ્થૂળ સૂક્ષ્મ એ સ્થૂળ જે છે પદાર્થો એમાં ચેતન તો એક સરખું જ છે, પણ સ્થૂળ પદાર્થ છે એટલે ત્યાં ઘટતા જાજી હોવાથી એમાં ક્રિયાઓ ધીમી થાય. અને જ્યાં સૂક્ષ્મ હોય અને ચેતન તો હોય જ એટલે ત્યાં ક્રિયાઓ ઝડપથી થાય. હવે આપણું જે અંતકરણ છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, એમાં જે અહંકાર છે એ સ્થૂળ છે, એને બાજુમાં મન છે થોડુંક સ્થૂળ છે. આમ તો સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે, કારણ કે આપણે આંખથી જોઈ શકતા નથી, પરંતુ ચેતનની દ્રષ્ટિએ સ્થૂળ સૂક્ષ્મ છે. ચેતનની દ્રષ્ટિએ ચેતન એકદમ સૂક્ષ્મ છે. એટલે મન અને પછી આપણે ચિત્ત અને ચિત્ત પછી મન અને બુદ્ધિ આવે. હવે સમજાયું કે આ ચેતન આખા બ્રહ્માંડમાં ક્યાંય જાડું ક્યાંય પાતળું એવું નથી, પરંતુ જે પદાર્થ છે, હવે દાખલા તરીકે હું તમને બીજું સમજાવું કે આપણે રસોઈ બનાવેલું શાક છે અને એક કોરું શાક છે એમને બનાવ્યા વગરનું, તો એ કોરું શાક બગડશે નહીં 2 દિવસ, પેલું રસોઈ બનાવેલું બગડી જશે. ચેતન બધે હરખું જ છે, પરંતુ પદાર્થની સ્થૂળતા અને ઘટતા ઉપર ચેતન તત્વના પ્રકાશ ઘટતો વધતો થાય. હવે એમાં આ મન, હવે ગંગા સતી એમ કે છે પાનબાઈને કે મન હવે ક્યારે મરી જાય. એને એક પછી એક પાઠ ભણાવ્યા. આ હજી તો 9મો પાઠ છે. હજી તો આના પછી ઘણા 52 પાઠ છે. પણ વિચાર કરો કે 52 ભજનમાં મોક્ષ, 52 ભજનમાં મુક્તિ કોઈ કરી શક્યા છે અત્યાર સુધી? એક જ છત ઉપર, એક જ છતની નીચે 3 જણા મુક્તિ થાય. એ સ્થળના અત્યારે એની જે ધૂળ છે ને, એના પગ જ્યાં હાલ્યા ચાલ્યા છે ને, એ ધૂળે માથે ચડાવવી જોઈએ આપણે. એવી બીજી વાત કરું, મને થોડુંક યાદ આવ્યું. તમે આખું પુસ્તક વાંચી જાઓ, 52 ભજન વાંચી જાઓ, એમાં કોઈ દેવીનું નામ આવ્યું કે આ ફલાણી દેવી કે ગંગા સખીએ ક્યાંય નામ લીધું કોઈ દેવીનું? કોઈ દેવતાનું નામ લીધું? આખું એને મુક્તિ અપાવી. નથી કોઈ દેવી, નથી કોઈ દેવ, નથી ઉપનિષદ,
તમે વિચાર કરો. તો પછી આ દેવ દેવી આ બધું આખા 52 ભજનમાં નથી કોઈ દેવી, નથી કોઈ દેવ, નથી કોઈ ઉપનિષદ. ગીતાના વાક્યો અમુક ગીતાનો આધાર લીધો છે, ગીતાનો આધાર લીધો છે. પણ ગીતાને જુઓ, ગીતા વાંચો તો ગીતામાં નથી કોઈ દેવી, નથી કોઈ દેવ, નથી કર્મકાંડ. ગંગા સતીએ કોઈ કર્મકાંડ બતાવ્યું નથી મુક્તિ માટે, કે આમ કરો ને આમ કરો, આવા યજ્ઞ કરો. કર્મકાંડ નથી બતાવ્યું ક્યાંય. ઉપનિષદના કોઈ દાખલા નથી લીધા. નરસિંહ મહેતાએ બહુ ખરું કીધું છે. જ્યારે ખરું જ્ઞાન થાય છે ને ત્યારે ખબર પડે. બધી ઉપનિષદો અને બધા વેદોનું જે છે ખોટું છે એમ મારું કહેવાનું નથી. આ બધા જે પાયમા છે એને ખોટું છે એમ નથી કીધું, પણ એ એટલું એ ઉપનિષદ તો એની કરતા ઊંચાઈમાં કેટલું ઊંચું જ્ઞાન થઈ જાય છે કે હવે એની કઈ જરૂર જ નથી. એટલે નરસિંહ મહેતાએ કીધું ગ્રંથે ગડબડ કરી, વાત ન કરી ખરી. આ જ્યારે સ્વયં અનુભવ થાય છે ને ત્યારે થાય. હવે આ નવાઈની વાત એક જ લાગે કે ગંગા સતીએ ક્યાંય કોઈ ઉપનિષદનો દાખલો નથી આપ્યો, ક્યાંય આપણને કર્મકાંડનો દાખલો નથી આપ્યો કે આ કર્મકાંડ કરવું. નથી માતાજી કે કોઈ પિતાજી કે હનુમાન કે ફલાણા ફલાણા કે માતાજી. એટલે હવે સીધી વાત છે, જે ખરેખર પામ્યા છે એ જ સમજે છે કે મનુષ્યની અંદર અંતકરણમાં જે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર છે એને કારણે તમે પરમાત્માથી જુદા છો એવું તમને અત્યારે ભાન છે. આ વાત છે, આ સીધી ને સરળ વાત છે, પણ નહીં સમજાય. કોઈ દેવ દેવીઓનું કરશે, કોઈ હવન કરશે, કોઈ કર્મકાંડમાં નોખા નોખા પડે. કર્મકાંડમાં ભલે કરે, તેથી રસ્તો ટૂંકો નહીં થાય. ખોટું તો નથી, પણ તદ્દન મન બુદ્ધિના હોય ને એના માટે છે. પુરાણો પુરાણો આ પણ હજુ કરે. બાબુભાઈ આઈસ્ક્રીમ શું નામ છે એનું? કિશોર. સીધું કરતો હતો. કિશોર તું બેહી જા એક ઠેકાણે, ફટાફટ નીકળ. કિશોર છે નામ બતાવ. હવે વિચાર કરો તો પાછું બધા સંતો જે પામી ગયા છે, જે પામી ગયા છે એ બધા એમ કે છે તું બ્રહ્મ છો, તું બ્રહ્મ છો. બ્રહ્મ છે એ વાત સાચી જ છે, તો નથી એમ અત્યારે કેમ આવું મનમાં છે બધાના મનમાં કે હું બ્રહ્મ નથી? અને એને લાવવું પડશે. પહેલા તો વ્યાપક છે, સર્વત્ર છે, સર્વકાળે છે, એ બરોબર જો દ્રઢ થઈ જાય
તો કાંઈ વાંધો બહુ પછી તકલીફ નહીં પડે. પણ વાત ત્યાં આવે છે કે કીડીમાંય ભ્રમ છે અને હાથીમાંય ભ્રમ છે. હવે કીડીમાં ભ્રમ આટલું ને હાથી, પણ કીડીને હાથી ખરેખર એ વાક્ય પ્રયોગ આવ ખોટો છે. કીડીમાં ભ્રમ છે ને હાથીમાં ભ્રમ છે, એ વાક્ય પ્રયોગ અધૂરો છે. કીડી અને ભ્રમ, કીડી અને હાથી બે ભ્રમમાં છે. હાથી અને કીડી બે ભ્રમમાં છે, અને હાથીમાં અને કીડીમાં પણ ભ્રમ છે. આ સત્ય હકીકત છે. હવે આપણે થોડાક આડાવડા થઈ ગયા છે. હવે મૂળ વાત ઉપર જઈએ. હા, પહેલા તો એક વાત બીજી મારે કરવાની છે કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આમાં અહંકાર જે છે અને મન છે એ થોડાક સ્થૂળ છે ચેતનની આજે, પણ અતિ સૂક્ષ્મ છે. જે દોરાની વાત કરી એમાં જો તમે સમજી શકો તો બહુ સરસ દોરાની વાત છે. દોરું ને દોરડું, 21 ઇંચનું દોરડું અને આ બાજુ દોરવું. હવે એ બન્યા ક્યાંથી, આવ્યા ક્યાંથી? નાનું બાળક હોય ત્યારે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર છે. કારણ જો હોય તો એમ કે મને ઓઢાડો, મને ટાઈટ વાય છે, મારે સંદાસ કરવું છે, એવું નથી કહેતું. હું છોકરો છું કે હું છોકરી છું એ નથી કહેતું. નાનું બાળક જે 20 દિવસનું બાળક છે એને એ કાંઈ ખબર નથી. એનો અર્થ એવો થયો કે એના મનની અંદર અત્યારે હજી મન, બુદ્ધિ, અહંકાર આ બધું નથી. હવે નથી એટલે શું? નથી એટલે નથી નહીં, પણ રાયના દાણાની જેમ એક વડનો દાણો હોય, વડનું બી રાયના દાણા જેવડું, અને પછી એને જેમ પોષણ મળે અને ઘેઘૂર વડલો થાય, તો આ એક નાના બાળકમાં આ બીજના રૂપમાં ચારેય વસ્તુ હોય અને પછી એમાં વિકાસ થાય. એટલે પછી જે ખોરાક લે, ખોરાકમાંથી એનો વિકાસ થાય. એટલે એમ કે છે અન્ન એવું ઓડકાર, અન્ન એવું મન. એટલે આપણે જે ખોરાકો લઈએ છીએ, આપણે જે બીજા સહવાસ છે, એના વડે થઈને મનનો વિકાસ થાય છે. એના વડે જ બુદ્ધિનો વિકાસ થાય છે, એના વડે જ અહંકારનો વિકાસ થાય છે, અને પછી એના તરફ જ દોડે છે અને આપણને આપણા સાચા સ્વરૂપને ઢાંકે. સદગુરુના વચનમાં થાવ અધિકારી, મેલી દ્યો અંતરનું માન. સદગુરુના થાવ અધિકારી. પહેલી તો દરેક વખતે ગંગા સતીએ કીધું છે કે શરણાગતિ, તમે તમારા ગુરુને શરણાગત થઈ જાઓ. પહેલા ગુરુને તપાસો કે ગુરુ જો યોગ્ય જ હોય, બ્રહ્મનિષ્ઠ, ગુરુ બ્રહ્મનિષ્ઠ હોય અને શ્રોત્રિય હોય તો ભલે, ન હોય તો ચાલે, પણ બ્રહ્મનિષ્ઠ તો જોઈ જ. જેને તત્વનું જ્ઞાન થઈ ગયું છે તે, જેને આખા બ્રહ્માંડનું જ્ઞાન છે તે, એ ગુરુ એમણે કીધું કે સતગુરુ, સદગુરુ વચનમાં થાવ અધિકારી. એને જે વચન આપે છે એને તમે એના અધિકારી થાઓ, એટલે કે તમે એને બરોબર પાળો.
તમે એને એના જે વચન સદગુરુના વચનો છે એને તમે જીવનમાં ઉતારો. જ્યાં સુધી જીવનમાં નથી ઉતાર્યા ત્યાં સુધી સદગુરુ અને શિષ્યના સંબંધ કામના છે. સદગુરુ અને શિષ્ય બંનેના વચ્ચેના જે સંબંધ છે જો જીવનમાં ન ઉતરતું હોય તો નકામું છે. એટલે કે મેલી દ્યોને અંતરના માન. હવે ગંગા સતીએ બહુ સરસ વાત કરી. સદગુરુના અભિમાનને એને શરણે થવાની વાત કરી. ક્યારે? મેલી દ્યોને અંતરના માન. જ્યાં સુધી અંદર તમારામાં અહંકાર છે, મન છે, ત્યાં સુધી તમારે સદગુરુની સાથે મેળ નહીં થાય. મેલી દ્યોને અંતરના માન. અંતરના માન એટલે અંતરમાં શું છે કે હું કંઈક છું, હું ફલાણો છું, હું એન્જિનિયર છું, હું ડૉક્ટર છું, હું આ છું, હું કાંઈ કમ નથી. હવે સદગુરુ તો એ તો કીધા કરે, એના વચન પાળવા કે ન પાળવા એ પછી બુદ્ધિથી લડાવે. ગંગા સતીએ કીધું કે તમે સદગુરુના સંપૂર્ણ શરણે થઈ જાઓ અને એના વચનના અધિકારી બનો તો આગળ વધી શકશો. આ સીધી વાત. ફરી વાર કહું છું, સદગુરુના વચનમાં થાવ અધિકારી, મેલી દ્યો અંતરનું માન. અંતરનું એટલે અંતકરણ. જ્યાં મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર છે એમાં તમારો અહંકાર અને મન બે જે ફેણ કાઢીને બેઠા છે ત્યાં સુધી તમને ગુરુનું વચનો તમને લાગશે નહીં, તમે જીવનમાં ઉતારી શકશો. તમારામાં અહંકાર મટી જાય, ગુરુને સંપૂર્ણ શરણે થઈ જાઓ, ત્યાર પછી તમને આ બધું એનું જે બોધ છે એ બોધ, ગુરુનો બોધ ત્યાર પછી ચડે. એટલે ગંગા સતીએ શું કર્યું કે હવે જે ને કેવું છે એ કીધા પહેલા એને આને મક્કમ બનાવી દીધી પાનબાઈને કે તું પેલા મારા શરણે થઈ જા, મારું કહ્યું હું જે બોલું છું એ બરાબર સમજ, અને એ હું બોલું છું એ તારા જીવનમાં ઉતારી દે. આળસ મેલીને આવો મેદાનમાં, કરજો સદગુરુને શાંત. આળસ મેલીને આવો મેદાનમાં. આળસ એટલે હવે તો કરશું, હવે થશે, હવે કાલ કરશું. આજની વાત કરી તો આજે ચાલુ થવાનું નહોતું, આવતીકાલે જ હતી. પણ એવું થયું કે ના, આ થાય એટલું કરતું, મહેનત કરી. તો મહેનત કરી, આળસ મેલી અને મહેનત કરી તો આપણે બધા ભેગા થયા. પણ હવે કાલ કરશું, કાંઈ વાંધો નહીં, હવે એક દી મોડું. તો એ જે પ્રગતિ છે એ તમે જ્યાં સુધી તમારામાં આળસ છે ત્યાં સુધી પ્રગતિ નહીં થાય. આળસ મેલીને આવો મેદાનમાં, સમજો સદગુરુની શાન. જે ગુરુ જે છે, ગુરુએ જે વચનો આપ્યા, ગુરુએ જે તમને શિખામણ આપી, ગુરુએ તમને જે બોધ આપ્યો, એ બોધ નું મહત્વ તમારે સમજવું જોઈએ. એક એક વ્યક્તિનું એનું તમે જ્યાં સુધી એનું બોલેલું તમે એના ઉપર તમે માર્ક કરો, એને નોટ કરો અને એને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરો. ગંગા સતીએ શોર્ટકટમાં તમે જુઓ તો ખરા,
શોર્ટકટમાં પાનબાઈને જીવન મુક્ત કરી દીધી. નહીં ઉપનિષદમાં, નહીં ઓલા પુરાણો, નહીં કોઈ કર્મકાંડ, નહીં કાંઈ નહીં, સીધે સીધું. એક બીજી વાત કરું, આ ગંગા સતીએ જે કર્યું એની વાત કરું. આ શોર્ટકટ કેમ થયો એની વાત કરું. ગંગા સતીએ શોર્ટકટ કેમ કર્યું? એક મોટું લશ્કર હોય અને સામે આપણું લશ્કર હોય, પણ આપણું લશ્કર હાવ ટાંચું છે. પણ હવે સામે જીતવાની વાત છે, જીતવું અઘરું છે. તો શું કરવું? હવે એક એક સિપાહીને મારવા બેસશું તો ક્યાં ક્યાં હારો આવે? અને એક એક સિપાહીને મારશું ત્યાં આપણા સિપાહી કેટલાય મરી જાય છે. પણ ગંગા સતીએ શું કર્યું? હવે સામે લશ્કર છે, યુદ્ધ છે, આપણા પાસા નબળા છે, બધું છે, છતાંય ગંગા સતીએ સીધું તીર રાજાને માર્યું. રાજાને મારી નાખો તો આખું લશ્કર હણાઈ ગયું. ગંગા સતીએ રાજાને માર્યો. એક એક સિપાહીને શું મારવો? રાજા મરી ગયો એટલે લશ્કર હારી ગયું. કેટલી ડાય! હવે આપણે તમે પેલા આવી રીતે બેહો, પછી પનોઠી વાળો, પછી નીચે વાઘચર્મ રાખવું કે ન રાખવું, ફલાણું આ તે કાંઈ જ નહીં. સીધી વાત, રાજાને મારી નાખવો. હકીકત તદ્દન સાચી છે. ગંગા સતી જેવું તમને કોઈ જ્ઞાન નહીં આપી શકે. સીધો રાજાને મારી નાખ્યો. અને રાજા કોણ હતો? અહંકાર. એટલે અહંકારમાં એને સુરતાની વાત કરી. સુરતા તમે કરો અને એને રાખો એટલે અહંકાર ધીમે 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 મળશે. હવે મનની વાત કરી નાખી. આ રાજાને મારી નાખો. નડે છે કોણ? અહંકાર. અહંકાર તમને પરમાત્માની પ્રાપ્તિ કરવા દેતો નથી. એ વાત 101% છે. એ તો ઉપનિષદોના તે બધાય ઢોલ વગાડીને કહે છે કે અહંકાર જ તમને, અહંકાર તમારું જીવન જે છે એનું વર્ચસ્વ એને લઈ લીધું છે અત્યારે. અહંકાર અને અત્યારે આપણે જે જીવીએ છીએ એ અહંકારના જીવન મુજબ, અહંકારની મુજબ. એટલે પરમાત્માની આપણે પ્રાપ્ત હોવા છતાં, પરમાત્મા જ હોવા છતાં આપણને આ અહંકારે એટલા બધા એના વિચારોથી ઢંકાવી દીધા છે, તેથી આપણે આ અજ્ઞાન દશામાં થઈ ગયા. એટલે ગંગા સતીએ અહંકાર માર્યો, મારવાની વાત કરી, સમજાવી દીધું. અને હવે મનને મારવો. એટલે એટલી બધી તીવ્ર બુદ્ધિશાળી. આમ કરો ને આમ કરો ને આમ કરો. નદી કાંઠે બેહો, ઝાડવા નીચે બેહો, ફલાણી કાંઠે આવી રીતે માં ક્યાં આવ્યું? મંદિરમાં જઈને બેહો, નદી કાંઠે જઈને હેઠે ગુફામાં બેહો, એમાં ક્યાંય નથી. ગંગા સતી કીધું કે ગુફામાં જઈને બેહો, ખોદી ખોદી ખાડા કરો અને ઉપર બેહો, ટોચે બેહો, પર્વતની ટોચે બેહો, કે અંદર ભોયરામાં બેહો, કે ગમે ત્યાં બેહો, કે નદી કાંઠે બેહો. કોઈ ગંગા સતીએ વાત નથી કરી ત્યાં બે કે કામ. મનને માર તું, ગમે ત્યાં તું હો, ગમે ત્યાં પોઝિશનમાં હો, તું અહંકારને માર અને મનને માર.
કેવી રીતે? અંતરના ભાગ્યા વિના ઉભરો નહીં આવે. આ રાજાને મારવાની જ વાત કરી. અંતરના ભાગ્યા વગર ઉભરો નહીં આવે. હવે જુઓ એની વાત, આ એકદમ શોર્ટકટ. અંતર, અંતર એટલે શું? અંતકરણ. અંતર એટલે અંતકરણ. હવે અંતકરણની અંદર જ્યારે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર છે ને, એ તમને જુદે જુદે માર્ગે દોરે છે. તો એને 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 મારો તો પરમાત્મા તરફનો ઉભરો આવે. આપણી સમજણ આમાં ક્યાં બીજું કઈ આવે છે? મનને મારવાની વાત કરી. અંતકરણનો અંતકરણનો અંતકરણ ભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાનબાઈ. પછી તો હરિ દેખાય સાક્ષાત. જુઓ, પછી હરિ દેખાય સાક્ષાત. અંતકરણ જે છે, અંતકરણની અંદર એ રાજા પ્રધાન ને બધા છે. એને મારો તો હરિ દેખાય સાક્ષાત. તો પરમ તત્વ શું છે? બ્રહ્મ શું છે? આ બ્રહ્માંડમાં આ બધું શું છે? આ જગત શું છે? આ બધા એકબીજા હગાવાલા શું છે? એ બધી વસ્તુ તમને તરત જ એ જ ક્ષણે તમને દેખાય, ખબર પડી જાય. જીવન મુક્ત. પછી તમારે નથી જન્મ લેવાનો, નથી મરણ, નથી જન્મ. કારણ કે તમે બ્રહ્મ સ્વરૂપ થઈ જાઓ છો, સચ્ચિદ આનંદ સ્વરૂપ થઈ જાઓ. ગંગા સતીએ કેવી વાત કરી? અંતકરણ ભાંગ્યા વિના, અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાનભાઈ. પરમાત્માની પ્રીતિ તરફનો ઉભરો લાવવો હોય તો ડાકલા વગાડવાના, ભૂવા ધૂણાવવા, આનાથી કાંઈ પરમાત્મા પ્રાપ્તિ થાય? ભજન ગાવા, આ એકદમ શોર્ટકટ. પછી તો હરિ દેખાય. જો તમારું અંતકરણ સાફ થઈ જાય, અંદરનું અંતકરણ સાફ થઈ જાય તો હરિ દેખાય. કારણ કે જે હશે ને, જે છે એ અંતકરણમાં છે. એ આ ઓફિસ છે ને, એ ઓફિસ મારા કહેવા મુજબ એ ઓફિસને તોડો. અને ઓફિસની અંદરના જે ઓફિસરો છે ને, એ ખોટા છે. અંદરના ઓફિસરો ખોટા છે હાવ. અને એ આપણે આ શરીરનું આખું સંચાલન, આપણા જીવનનું સંચાલન આ ઓફિસ કરે. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. તમે વિચારજો, તમારે કાંઈ પણ કામ કરવું છે કે કોઈ પણ ગોઠવણ છે તો પહેલા તરત જ અહંકાર આવડો આવે. સૂક્ષ્મ રીતે જોતા નથી આપણે. ચોખ્ખા શબ્દોમાં ગંગા સતીએ કહી દીધું કે અંતકરણને ભાંગો તો એમાંથી ઉભરો આવશે પરમાત્માની પ્રાપ્તિનો, અને તો હરિ દેખાય. હરિ દેખાય. 10 મિનિટ પછી પાછું ચાલુ કરવાનું છે એમ કહેજો. હા, થઈ ગયો. હાલો, હવે ટાઈમ થઈ ગયો. ટાઈમ થઈ ગયો છે 40 મિનિટનો. પછી 15 મિનિટ પછી પાછું ચાલુ કરશું આપણે, અને ત્યાર પછી પાછું ગંગા સતીનું ચાલુ કરીશું. હરિહર. હા.